હાલો દૈરામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની કેમ છો બધા એવું છે બધા એકદમ મજામાં છે ને અમે બધા એકદમ મજામાં છે વાગી ગયો છે અત્યારે છે ને ઇવનિંગના 7:30-8 જેવો ટાઈમ થવા આવ્યો ને અમારે છે ને સપ્તાહના આજે 7મો દિવસ 7મો દિવસ છે ને આજે છે ને સાંજી છે એક દિવસ સાંજી હોય ને એક દિવસ ન હોય કે આજ સાંજી છે તો છે ને સાંજી રમવા જઈએ બધા આજ ગાયક કલાકારમાં વિજય વડદા રમેશ વડોદરા ને હિના ઝાલા એવી કંઈક નામ છે એ આવવાના છે 3 લોક ગાયક ગભરાવા માટે તો હે ને અમે મસ્ત મજાના એકદમ સરસ મજાના રેડી થઈ ગયા ને આજે હે ને અમારે સપ્તાહમાં હે ને શિવ પાર્વતીના લગ્ન હતા તો દઈ બધા ગયા હતા અમે વિશાલ ઘેર હતા જોવાના છે ને મારા પાર્લરનો ઓફ તો ડે ઘેર રહી હતી તો અમે મમ્મી દીકરી ઘેર મજા કરી ને હે ને ગરમી બહુ જ નીકળી તો હે ને તડકાને એવા હટ થઈને ગયા નહોતા ને 4 વાગ્યાથી ઉઠતા ને પછી હે ને આરસ થયું ગયા નહોતા ને પાછું આવે ને ગાયને દોવાનું થાય ને ઘરે પાછું સાંજીને જવાનું એ ડાયરેક્ટ સાંજીને જાય લગ્ન આવતા ને હવેથી કાલે પાછી સપ્તાહ કન્ટિન્યુ થાય અમે સાંજી કરવા જઈએ પછી કાલે મારે ઓફી ને પાછું પરમ દિવસે જઈએ તો ત્યાં જઈને બ્લોગ આગળ શૂટ કરીએ ને મોડું થાય તો હાલો વહેલા રહે ને ઉગે જઈએ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ये श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय 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 राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय કાલે સાંજે ઉતી સાંજી ને અત્યારે હે સપ્તાહ તો સવારના વાગી ગયા છે અત્યારે 10:30 ને હે ને ડોહાડોડા બધાય 9 વાગ્યામાં હે ને વ્યાગા સપ્તાહ કરવા ને અમે ઘેર હતા ને અહીંયા ધોયા ને પાટેડાવને વાસલાવને પીવડાવ્યું ઘરનું અડું થોડું ઘણું કર્યું નાયા ધોયા ને તતા 10:30 થઈ ગયા ને આજે હે ને પહેલા દિવસે ગઈ હતી ને આજે હે ને જવાનો વિચાર છે મારો પણ સપ્તાહમાં કારણ કે શાંતિ છે ને અહીંયાથી નગડિયાથી હથવારો તે અમે જાય વાગડી એવ લીલાને ફોન કર્યો તે આવે તેડવા તે ઘડી વાર સપ્તાહ કરી આવીએ 1-1.5 વાગ્યા સુધી ને પછી મારે જવું પાર્લરી 2 વાગ્યાથી તેવું બધું હે સપ્તાહ થોડુંક દેહત કરી લઈએ સાંજ્યું પછી તો જે દરરોજનું રૂટીન હતું એ પાછું ચાલુ થઈ જવાનું હોય ધાની ના થયો તો સપ્તાહ ચાલુ થઈ તો રોકાણા હતી એ બધા દાયરો હોય ને હમણાં ઘરે હે ને ધડબડાટી બોલે બધા બેઠા હોય સવારમાં હીરામણનું હોય ને હાજી સાંજી કરવા ગઈ તો વહેલા મારા ઉઠીએ હવેરી બાકી બધું હાલે રહ્યું ને મારે પાર્લરનું હોય તો કાંઈ ટાઈમ નથી જોડતો વિડીયો શૂટનો ખાસ ને હાજી સાંજીમાં હે ને મારે વ્લોગ શૂટ ન કરવા દીધો વિશાલી કંઈ પહેલાં તો લીલા પાસે જતો નહોતો ને પછી કે ફોન જોવો તો મારો ફોન ભેગો લઈને ગો તે કંઈ વિડીયો શૂટિંગ ન થયો ને કંઈ ન થયું તો હે ને એવું બધું હાલે રહ્યું ને અત્યારે પછી ફોન હાથમાં લીધો ને એટલે જો ફોન જો મારે કેવું ન પડે વિશાલ મરથી જ કીધી વિશાલભાઈ અહીંયા લટકાઈ ગયો ફોન જોવા હતું થાય કોઈનો ફોન આવે કોઈનો ફોન જાય ઉપાડે લેવાનો પછી વેર જાય હલો કરે ને પછી કાપે નાખવાનો ફોન હાથમાં હોય એટલે ફોન વિડીયો શૂટ કરવા હાથમાં લાવતો પોતાનો ફોન જોવો હોય બાકી કંઈ યાદ ન હોય બાર ન જોવાય ફોન ને વિડીયો સ્ટીક નો કઢાય એક સ્ટીક નું તો પૂરું કરી લીધું કાંઈ એટલે કંઈ ન થાય મારે જ્યાં સુધી વિશાલ ની સમજે ત્યાં સુધી જો રોતાય આવડે એને રૂંગા પડે કેટલા રૂંગા પડ્યા ઓય માં એ રૂમાલ તા લે શાંતિ રૂમાલ તા લેવાને રૂંગા પડ્યા એ
આગળ હે ને કાવડી આવી હે ઓલો સપ્તાહ કરવા કેવલ મામો આવી હે રમીને પછી કેવલ મામો થાય કોણ તો પછી મારે દીકરો થઈ લાગે આકડી આવી હે કેવલ મામો ને હાલો તો દૈરન સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય વીર વસરાજ હુબકી બધી એકદમ મજામાં હે બધે એકદમ મજામાં હે આજે હે ને બીજા દિવસની ઇવનિંગના 6:30 જેવો ટાઈમ થઈ ગયો હમણાં હે ને કંઈ બ્લોગ શૂટનો ટાઈમ નથી મળતો બધાનો હાવ હે નહીં વિના હા હું તો નહીં વિના પણ હે કામકાજમાં કંઈ ખાસ કંઈ હે નહીં પણ સપ્તાહને વાહે જઈએ ને મારે પાછું પાર્લર જવાનું હોય તે કંઈ ટાઈમ નથી મળતો આજે હે ને એક દુલ્હનને રેડી કરવાની કાલે સાંજના તમે બ્લોગ જોયો ને કાલે સાંજીનો હતો ને પાછી આજે ને દુલ્હનને રેડી કરવાની હતી તો અમે હવેરી ગઈ હતી કે અમને કંઈક જોવાનું જાણવાને હેરસ્ટાઈલ નવી નવી મળે મેકઅપના સ્ટેપને તો હે ને સવારના ગીતી 10 વાગ્યાથી પાછી 12:30 આવતી રહી હતી પછી આ લોકો બધા એવું તો સપ્તાહમાં ને પાછું આજે હે ને હવે હે ને લાસ્ટ ડે હે સપ્તાહનો એમ તો કાલે હે પણ કાલે બપોર સુધી જ છે તો આજે હે ને સાંજી ન પણ હે ને કાનગોપી રાસ છે એમાં હે ને ભીમભાઈ વડોદરા આવવાના હે તો આમ તો બધા ઓળખતા જ હે ભીમભાઈની તો કાનગોપી રાસ છે આજે તો હે ને લાસ્ટ ડે હે તો જવાની ઈચ્છા હે તો બસ જો હમણાં જોરાધુડીની દોવે કરે ને પરવારી ને બાકી કેવલ મામાનું ત્યાં બેઠા હતા ને હાડ છે ને જરાક બપોરે આવી હતી તો 1:30-2 વાગે અત્યારે 5 વાગે સુધી પોરો ખાધો ફરિયાન ખીચડી ને ગાયને દોઈને જાગડી પરવારી તો હે ને આ તો ઘરે હોય ત્યાંનું વ્યારે પાણી બનાવે ફૂઈ ને અમારે હે ને ધીરે ધીરે નાવા ધોવાનું લેવું ચાલુ કરું ને અમારે આવ્યા મહેમાન આવ્યા અમારા મોંઘેરા મહેમાન ભાઉબેન આવી ને ભાઉબેન હારે હે ને મેં પોરબંદરથી હે ને મેકઅપ નો સ્કિનનો બધો સામાન મગ્યું હતું તો લેવી હાલો એ બધાને બતાવવા ને થોડી ઘણી તમારે શેર કરો તો હે ને પાર્લરનો શીખવા જઈએ તો ફાયદો ઘરથી જ થવાનો હે શરૂ તો હે ને કારણ કે હવે નાના મોટા પ્રસંગો તેને આવતા હોય તો મેં થોડું ઘણું મગાવ્યું ને મારા આજુબાજુની છોકરીઓની પણ હે ને જો કોઈની પણ હે ને વેક્સ ફેશિયલ શાઇનર ને બીજું કામ આઈબ્રો ને થોડા ઘણા કોઈ વાળ આતે કટિંગ કરવા હોય વેક્સ કરાવવું હોય વાળ સ્ટ્રેટ કરાવવા હોય તો હે ને આવે હગે મારા પાસે પણ સાધન સામગ્રી આવે ગઈ એને બતાવવા પટ્ટા ને આવડનું સિરમ ને વેક્સ સરસ મજાનો ડબ્બો મગાવી લીધો ને શાઇનર હે ને વિટામિન સી નાખી હે ને ફેશિયલની કીટ મગાવી ને કોઈની પણ હે ને આજુબાજુમાં કોઈની પણ વેક્સ ને શાઇનર ને મોઢામાં ગ્લો માટે કંઈ પણ કરાવવું હોય બધા અથવા હે ને કોઈના વાળ સફેદ હોય જે મારી ઉંમરના હોય એની કોઈને હેર કલર કરાવવું હોય આ તે તો હે ને મારા પાસે આવે હગે ને પ્લસ હે ને એસી હે ને તો અત્યારે વેક્સ ન થાય પણ એસી હે ને એટલે વાંધો ન આવે તો વેક્સ પણ સરસ મજાનું થઈ જાય ને આ મારા પ્રોડક્ટના લેનદેનવાળા છે તો એ બધી લેતા આવ્યા પોરબંદરથી લાવો પૈસા રોકડા આપણે દેખો કસો અમે ક્યાં ભાગે જવાના હે તો પૈસા બીજી પછી વાત આજુબાજુમાંથી કોઈની પણ કરાવવું હોય ને તો હે ને ફોન કરજો આજુબાજુ મારા પાસે મારો કોન્ટેક્ટ એ છે છતાંય આપી ડીએમમાં તો કરાવી જજો મેં સહપરિવાર થઈ ગયા છે રેડી હું પણ થઈ ગયું છું રેડી અમે સેમ કંઈ થાય નહોતું એટલે નથી પહેરી ને બાકી ત્યાં હે ને આજ કાનગોપીનો રાસ છે રમવાનું કંઈ ખાસ હે નહીં એટલે બહુ ત્યાં થવાનું મન નહોતું થાય રમવાનું હોય ને તો મજા આવે ને અમારો વિશાલભાઈ રેડી થઈ ગયો છે હાલો મસ્તી હાલો હાલો
લેજો સંદેશ મારા શ્યામને. જે જામ છે એવો પ્રોગ્રામ જામ છે નકર રાષ્ટ્ર મારા બાપની છે ગાડી બડી બારો બાપની અમારા બાપની છે એટલે ભાવ તમારો બાપુની ભજન છે બોલવાની અમારી યારે સપોર્ટ કરે છે તો શ્રીરામ બ્લડ બેંક દ્વારા છેલ્લા 4 વર્ષથી સતત સમસ્ત ગોરાણા ગામ ડાંગરવડ નગડિયા આજુબાજુના ઘેડ અને બરડાના અત્યારે 53 ગામ દત્તક લેવામાં આવ્યા છે. દત્તક આમ તો અમે ન લઈ શકીએ પણ તમારો સહયોગ અને અમારો સપોર્ટ તમારું બ્લડ આવે છે તો અમે આપી શકીએ છીએ. અમે તો ખાલી મીડિયેટર છીએ, તમારું લઈ ટેસ્ટ કરી અને બધું પ્રોવાઈડ કરીએ છીએ. તો જ્યારે પણ ગમે ત્યારે જરૂર પડે, ભગવાનને પ્રાર્થના કરીએ જરૂર ના પડે પણ પડે તો અમે 24 કલાક તમારી સેવામાં હાજર છીએ. કોઈ પણ વ્યક્તિ આવી ખાલી આધાર કાર્ડ બતાવશે કે અમે ગોરાણા ગામના છીએ કહી દેશે તો પણ એ વ્યક્તિને દવાખાના હોસ્પિટલ સુધી અમારા સ્ટાફ દ્વારા બ્લડ ફ્રી ઓફ ચાર્જ પૂરું કરવામાં આવે છે અને આવશે. આપણા ગામની એક દીકરી છે 7 વર્ષની અંજલિ માલદેવભાઈ મોઢવાડિયા, સતત છેલ્લા 3 વર્ષથી એમને ઓ નેગેટિવ બ્લડ છે. તો દર મહિને એને થેલેસીમિયાની બીમારી છે તો દર મહિને જરૂર પડે છે, અમે હોસ્પિટલે પહોંચાડીએ છીએ. અત્યારે એના માટે આપણે એક પ્રાર્થના કરવાની છે. એને એક બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની જે ટ્રીટમેન્ટ માટે અમદાવાદ ગયા છે. માલદેવભાઈનો ફોન આવ્યો તો જયપાલભાઈ અમે નથી પણ અમે ડોનર જેટલા થાય એટલા મોકલશું. તો એ દીકરીને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની જે ટ્રીટમેન્ટ છે એમાં પાસ થઈ જાય, ભવિષ્યની અંદર એ ટ્રીટમેન્ટમાં એને બ્લડ ચડાવવાનું બંધ થઈ જાય એવી માતાજીના ચરણોમાં આપણે બધા પ્રાર્થના કરીએ. આભાર. જ્યારે પણ જરૂર પડે અમે તમારા માટે છીએ, અમને પણ જરૂર પડશે તો તમે સહયોગ આપો. બદલ આભાર. થેન્ક યુ. રાધાજી અને ગોપીજનો ને એકવાર જોરદાર તાળીથી આપણે વધાવીએ. આપણા વનરાવનની અંદર બધાને તમારા આજના કાર્યક્રમને લેરખડીએ જ લઈ જવાનું બરાબર. એ પછી હું શરદ પૂનમની આરતડી અને ચાંદો ચડ્યો આ સરખે સરખી સાહેલડી.
ભેડિયો ભજે છે ભોળોના ભેડિયો ભજે છે ભોળોના મારી ચારણી આઈને ભેડિયો ભેડિયો ભજે